ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે। આ જ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનને ટક્કર આપવા માટે થઈને વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે હાલ પોતાનું પૂરતું જોર લગાવી રહ્યા છે અને મહેનત પણ કરી રહ્યા છે। આપણે જોતા આવ્યા છે કે જે રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે વિપક્ષ તરીકે, એવી જ રીતે હવે કોંગ્રેસ પણ પોતાની નવી રણનીતિઓને લઈને આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે થઈને તૈયાર જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા આ વખતની ચૂંટણીમાં ઘણી બધી નવી રણનીતિઓ બનાવવામાં આવી છે। સૌથી પહેલા તો જૂના જોગીઓને એક્ટિવ કરવામાં આવ્યા છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલા કામો થયા છે એ જ દરેક વાતની પોલ હવે ત્યાંના કોંગ્રેસના ઉમેદવારો પણ ખોલી રહ્યા છે। સમગ્ર મામલો શું છે, વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં શું કરવામાં આવ્યું છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ રાજકારણ જામ્યું છે। સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં આમ તો આપણે જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વર્સેસ કોંગ્રેસનો જંગ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી પણ પૂરતી મહેનત તો કરી રહી છે, પણ ક્યાંક કોંગ્રેસમાં ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે લોકોને લઈને અત્યારે હાલ કોંગ્રેસના લોકોનું સ્પષ્ટ રીતે માનવું છે કે આ બેઠક ક્યાંક કોંગ્રેસને મળી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત એ તો આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આની જ અંદર કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જે બેઠકો કોંગ્રેસ પાસે છે તે બેઠકો તેમની પાસે આવે ને વધારે બેઠકો તે જીતી પણ શકે। કોંગ્રેસની રણનીતિ આ વખતની ચૂંટણીમાં શું રહી છે એ વિષયને લઈને વાત કરવામાં આવે તો જનતા વચ્ચે જઈને તેઓ મૂળ પ્રશ્નો છે તે અત્યારે હાલ ઉખેડી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા પણ ક્યાંક આવા કામ કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી પણ લોકોના પ્રશ્નો સાંભળી તો રહી છે, પણ કોંગ્રેસ દ્વારા એક નવી જ રણનીતિ અપનાવવામાં આવી છે। લોકોની વચ્ચે જઈને હવે તેઓ સીધા જે મૂળ પ્રશ્નો છે એ શું છે એના તરફ કામ કરી રહ્યા છે। એ બાદ વાત કરવામાં આવે કે જૂના જોગીઓને જવાબદારી આપીને હવે યુવાઓને મેદાને ઉતારવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે। આની પહેલા આપણે જોયું હતું કે કોંગ્રેસે ઘણા બધા ઝેન્ઝી લોકોને ટિકિટ આપી છે અને ઘણા બધા એવા પ્રચલિત ચહેરાઓ છે કે જે લોકોને આ વખતે ટિકિટ આપવામાં આવી છે। એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા લોક કલાકારોને ટિકિટ આપી છે, એની જ સામે કોંગ્રેસ દ્વારા પણ જે પ્રચલિત ચહેરા છે, જે લોકો અત્યાર સુધીમાં લડતા આવ્યા છે, એ જ દરેક લોકોને પણ એક બાદ એક ટિકિટ આપવામાં આવી છે। રાજકોટમાં આપણે જોયું આરજે આભાને ટિકિટ આપવામાં આવી, વડોદરામાં સ્વેજલ વ્યાસ જે આમ તો ખૂબ જ ચર્ચિત ચહેરો છે એમને ટિકિટ આપવામાં આવી છે અને બીજા એવા અઢળક નામો છે કે જેને લઈને આ વખતે કોંગ્રેસની એક નવી જ રણનીતિ જોવા મળી છે। એ બાદ જો વાત કરવામાં આવે સિનિયર અને જે બીજા નેતાઓ છે એ લોકોની આખી એક અલગ છબી ઊભી કરવામાં આવી છે, એટલે કે જે જૂના જોગીઓ છે એ લોકોને ફરી એક વખત એક્ટિવ કરવામાં આવ્યા છે। એ લોકો પણ અત્યારે હાલ કામે જોવા મળી રહ્યા છે। જિલ્લાના મોટા ભાગના નેતાઓ વિધાનસભામાં જેમ પ્રચાર કરતા હોય છે એવી જ રીતે અત્યારે હાલ પ્રચાર પણ કરી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક કોંગ્રેસનું જે સંગઠન છે તે અત્યારે વધારે મજબૂત જોવા મળી રહ્યું છે। એટલે એક તરફ અત્યારે હાલ જે રીતે આમ આદમી પાર્ટી છે એ પણ કામ કરી રહી છે વિપક્ષ તરીકે, બીજી બાજુ કોંગ્રેસ પણ કામ કરી રહ્યું છે અને ખાસ કરીને એ બંનેને ટક્કર આપવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી પણ પોતાના પૂરતા પ્રયત્નો તો કરી જ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી પણ ઘણી બધી જગ્યાએ જાય છે, તે લોકોને સારો પ્રતિસાદ પણ મળે છે। ભાજપના નેતાઓ દ્વારા અત્યારે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે લોકો તમારા દરેક કામ કરીશું, પણ આવનારા સમયમાં આપણે ઘણા બધા એવા વિડીયોઝ જોયા છે કે જ્યારે નેતાઓ કહીને જતા હોય છે એ બાદ કામ કોઈ થતા નથી। એટલે અત્યારે હાલ જે રીતે કોંગ્રેસ દ્વારા એક નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે કે આ વખતની જે બેઠકો છે કેવી રીતે કોંગ્રેસને હાથે લાગે, બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ વિપક્ષ તરીકે કામ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે હાલ પોતાના પૂરતા પ્રયત્નો કરી રહી છે કે પોતાનું જે શાસન છે, જેટલી પણ બેઠકો તેના હાથમાં છે તે કેવી રીતે તેના હાથમાં આવે અને કેવી રીતે આગળ વધારે કામ થાય। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।